મિત્રો દર વર્ષની જેમ જાન્યુઆરી 2024માં પણ અમદાવાદ કેનલ ક્લબ દ્વારા એક ઇન્ટરનેશનલ ડોગ શોનું આયોજન કરવામાં આવ્યું અને એમાં અવનવા ડોગ જોવા મળ્યા. આ વખતે ડોગ શોમાં 2 રિંગ તો હતી, પણ બંને રિંગનું કામ અલગ અલગ હતું. એક રિંગમાં 100 ડોગ હતા અને બીજી રિંગમાં મિત્રો હતા ઓબિડિયન્સી, મતલબ કે ખાસ કરીને જે મોટા ડોગો. આ તમે સેમોઇડ ડોગ જોવો છો, સેમોઇડ સાઇબેરિયન હસ્કીને તમે ઇન્ડિયન સ્પીડ્સનું મિક્સર કહી શકો છો, એવું દેખાય છે ડોગ અને બહુ ફ્લફી હોય છે. અને મિત્રો અવનવા ડોગ અહીંયા જોવા મળ્યા. તો ઓબિડિયન્સીમાં જે ખાસ કરીને લેબ્રાડોર છે, જર્મન શેફર્ડ છે, એવા બધા ડોગની ઓબિડિયન્સી એટલે કે એમનું માલિક પ્રત્યેના એમના ઇન્સ્ટ્રક્શનને કેવી રીતે ફોલો કરે છે એ જોવામાં આવ્યું. અને મિત્રો એક જજ ઇન્ટરનેશનલ પણ હતા અને આ વખતે ઇન્ટરનેશનલ જે ઓર્ગેનાઇઝેશન છે ડોગની એની જોડે મળીને આ કરવામાં આવ્યું અને અદ્ભુત વાતાવરણ હતું. જરૂરથી દર વર્ષે જાન્યુઆરીના ફર્સ્ટ વીકમાં ડોગ શોનું આયોજન અમદાવાદમાં કરવામાં આવે છે. મનોરમા પાર્ટી પ્લોટમાં જ આ કરવામાં આવે છે. છેલ્લા 4-5 વર્ષથી તો હું અહીંયા વિઝિટ કરું છું. એટલે અમદાવાદની કોઈ પણ ઇવેન્ટ તમારે જોવી હોય તો તમે અમારી ચેનલ ગર્વ છે ગુજરાતી છું ને તમે સબસ્ક્રાઈબ કરી લો અને તમને આવા અવનવા વિડીયોઝ જોવા મળશે. ફરવાની જગ્યા અને આવા કોઈ ઇવેન્ટ્સ થશે તો જોવા મળશે. પ્લસ ફ્લાવર શોનો વિડીયો પણ આવી ગયો છે અને કાઇટ ફેસ્ટિવલનો વિડીયો પણ આવી ગયો છે, જઈને જોઈ શકો છો. આ ગ્રેટ ડેન હતું અને આ એક બ્રીડ છે, આઈ થિંક પોમેરેનિયન બ્રીડ છે આ મિત્રો. તો મજા આવી ગઈ જોવાની. અને આ વખતનું ડોગ શો જોવાની મજા એટલે આવી કે જજ જોડે જોડે ટિપ્સ પણ આપતા હતા. આ એક કઈ બ્રીડ છે મને ખબર નથી મિત્રો, અને આ બોક્સર બ્રીડ છે મને ખ્યાલ છે. એટલે નવા જો ડોગ જોવાની, બ્રીડ જોવાની, આવું કંઈક અવનવું કરવાની તમને મજા આવતી હોય ને તો મિત્રો જરૂરથી તમે આવી શકો છો. અને મિત્રો ક્રોકર બ્રીડ કહેવામાં આવે છે, ઇંગ્લિશ ક્રોકર, સ્પેનિયલ ક્રોકર, એવા બધી બ્રીડના નામ આવે છે. આ રીતે કહેવામાં આવે છે. તો મિત્રો મને એટલું ડોગમાં નોલેજ નથી, બટ થોડી ઘણી બ્રીડના નામ મને ખ્યાલ છે, કેમ કે મારી પેટની એક ચેનલ છે પેટ ગુરુજી કરીને, એના ઉપરથી. આ સાઇબેરિયન હસ્કી છે, બ્લુ આઈઝમાં હતું. અને આ આપણો વર્લ્ડનો સૌથી ફેમસ ડોગ લેબ્રાડોર, જર્મન શેફર્ડ, સાઇબેરિયન હસ્કી, આ ડોગ કોમન છે જે જોવા મળે છે. અને ચાવચાવ પણ હતા. અને આ કંઈક નવી બ્રીડ હતી જે હન્ટિંગ ડોગ કહેવામાં આવે છે, એવી કોઈ બ્રીડ હતી આ મિત્રો. તો ચાલો મિત્રો આજ માટે આટલું જ. બધા ડોગ મેં કવર કર્યા છે આ ડોગ શોના તમારા માટે.